नेपाळમાં પ્રચંડ પૂરના કારણે 175 લોકોના મોત થયા છે। 750થી વધુ લોકો હજુ પણ ગુમ છે। 300 ભારતીય ગુમ હોવાની માહિતી મળી રહી છે। 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે। પૂરમાં 35 જેટલા પુલ પણ તણાઈ ગયા છે। 44 પુલને નુકસાન પહોંચ્યું છે। ભારતીય દૂતાવાસે જાહેર કર્યો છે મદદ માટે નંબર, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ભારતીય દૂતાવાસે મદદ માટે નંબર જાહેર કર્યો છે। ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા છે। સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા અને 54 અમેરિકાના લોકો ગુમ છે। 53 યુક્રેનના લોકો ગુમ છે। યુકેના 33 લોકો પણ ગુમ છે। 34 લોકો ઓસ્ટ્રેલિયાના ગુમ થયા છે। નેપાળમાં અચાનક આવેલા ભીષણ પૂરમાં અનેકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે। આશરે 160થી વધુ લોકોના મોત છે અને 750થી વધુ લોકો ગુમ છે। તિબેટમાંથી ઉદ્ભવેલા ભીષણ પૂર બુધવારે મધ્ય નેપાળમાં ત્રાટક્યું અને ભારે તબાહી મચાવી દીધી। આ હોનારતમાં આશરે 170થી વધુના મોત છે અને 133 ભારતીયો, 750થી વધુ લોકો હજુ ગુમ છે। પૂરે અનેક નગરો, ગામડાઓને તહેસ નહેસ કરી નાખ્યા। મહત્વપૂર્ણ પુલ જે હતા તે પણ તણાઈ ગયા। 1 ડઝન જેટલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે। નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સંસદમાં જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ સવારે 8:37 તિબેટ ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો હતો। તેના 3 મિનિટ બાદ જ પૂરની સ્થિતિ સર્જાઈ, જે દર્શાવે છે કે ધરતીકંપના આંચકાઓના કારણે ગ્લેશિયર્સ તૂટ્યા હતા અને જેના કારણે આ ગ્લેશિયર્સ તૂટવાથી આ પૂર આવ્યું હોઈ શકે છે। ભોટેકોશી મારફતે ત્રિશુલી નદીમાં ભારે પૂર પ્રવેશ્યું અને ત્યારબાદ આ પૂર નોવાકોટ, ચિતવન, ગોરખા, તનહુ, નવલપરાસી પૂર્વ જેવા જિલ્લાઓમાં ફેલાઈ ગયું, જે રાજધાની કાઠમંડુથી 70 કિલોમીટર, લગભગ 200 કિલોમીટર દૂર સુધીના વિસ્તારોને આવરી લે છે। તો વિનાશક પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક લોકો દટાઈ ગયા છે। દટાયેલાઓને બહાર કાઢવાની અત્યારે રેસ્ક્યુ ટીમો પણ કામે લાગેલી છે। તો અનેક ભારતીયો ગુમ છે। ખાસ કરીને કોઈ હરવા ફરવા માટે ગયું હતું, કોઈ ધાર્મિક યાત્રા પર ગયું હતું। આવા લોકોનો અત્યારે કોઈ અતોપતો નથી મળી રહ્યો, કોઈનો સંપર્ક નથી થઈ રહ્યો। તો 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે। પૂર એવી પૂરપાટ ઝડપે આવ્યું કે કોઈ સમજી જ ન શક્યું, ન પોતાનો જીવ બચાવી શક્યું, ન બીજાનો જીવ બચાવી શક્યું। જે લોકો દૂરથી આ પૂરને જોયું તે લોકો પણ ભાગતા નજરે પડ્યા। જીવ બચાવવા માટે આમ તેમ હવાતિયા મારતા નજરે પડ્યા, પરંતુ પૂર એટલી ઝડપથી તેમના સુધી પહોંચી ગયું કે અનેક લોકો આ પૂરના પાણી સાથે તણાઈ ગયા। નેપાળ પૂરનો આ મામલો છે અને કેન્દ્રીય મંત્રી CR પાટીલનું નિવેદન। તેમણે કહ્યું કે ચીન નેપાળ સરહદ પર વાદળ ફાટવાની આશંકાના પગલે પાણીનો પ્રવાહ 12 મીટરથી વધુ વધ્યો છે। ત્રિશુલી નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે અને મોટા પાયે નુકસાન થયું છે। बादल फटने का एक संकट बना है, जिसके कारण वहां पर पानी का जो बहाव है वो करीब 12 मीटर से भी ज्यादा बढ़ा है। उसके अंदर जो त्रिशूली नदी है उसका पानी का जो सोर्स जो एक साथ बढ़ा, उसके कारण बहुत बड़ा नुकसान वहां पर भी हुआ है। मुझे लगता है कि हमारे देश में कोई ज्यादा नुकसान ना हो, इसके लिए जो नदी के दोनों किनारों के गांव के लोगों को भी वहां से जो शिफ्ट करना था वो शिफ्ट भी किया गया है। તો નેપાળમાં આવેલા પૂરમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ભારતીયોના લાપતા હોવાના અહેવાલ અંગે નિવેદન આપતા કહ્યું છે કે વડાપ્રધાને નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહાયની ખાતરી અપાઈ છે। ભારતીયોની મદદ માટે ઇન્ડિયા ઇન નેપાળ અભિયાન પણ શરૂ કરાયું છે, જ્યારે વડોદરાના સાંસદ કાર્યાલય દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરાઈ છે। નેપાળમાં ફસાયેલા વડોદરા કે ગુજરાતના નાગરિકોની માહિતી મેળવવા માટે ટીમ સક્રિય કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ 100થી પણ વધુ ભારતીયો લાપતા હોવાના અહેવાલ છે। નરેન્દ્ર મોદી સાહેબે નેપાળના પ્રધાનમંત્રી સાથે પણ વાત કરી અને રેસ્ક્યુ ઓપરેશન્સ માટે ને રાહત સામગ્રી મોકલવા માટેની
રજૂઆત પણ કરી છે અને શક્ય એટલી તમામ મદદ ભારત સરકાર દ્વારા પણ કરવામાં આવશે એ બાબતની ખાતરી આપી છે. ઔપચારિક રૂપથી 100 થી વધારે ભારતીયો લાપતા હોય એવા એક સમાચાર આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વડોદરા લોકસભાના પ્રવાસીઓ જો તેઓ ત્યાં અટવાયા હોય તો એમના માટેની એક હેલ્પલાઇન એ વડોદરા લોકસભા સાંસદ કાર્યાલય દ્વારા 7788266034 આ નંબર ઉપર એક નિયત ફોર્મેટમાં આપ જો વોટ્સએપ કરશો તો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય અને વિદેશ મંત્રાલય સાથે મળી સંકલન કરી અને એમને શક્ય તમામ એટલી મદદ પહોંચાડવાનો અમે વિનમ્ર પ્રયાસ કરીશું. તો નેપાળમાં વિનાશક પૂરમાં 105 ભારતીય પ્રવાસીઓનો સંપર્ક તૂટી ગયો છે. નેપાળના રાસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યો. 291 વિદેશી સહિત કુલ 384 પ્રવાસીઓનો સંપર્ક નથી થઈ શકતો. લાપતા યાદીમાં 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ભારતીય પ્રવાસીઓમાં ગુજરાતના કોઈ પ્રવાસી સામેલ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતના પ્રવાસીઓ અંગે હજુ કોઈ સત્તાવાર યાદી જાહેર નથી થઈ. પ્રવાસીઓના નામ અને રાજ્યવાર વિગતો મેળવવાની કવાયત શરૂ કરાઈ છે. નેપાળ ટુરિઝમ, સ્થાનિક પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે સંકલન તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં છે. ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે. નેપાળમાં રસુઆ જિલ્લામાં ચીનની સરહદે આવેલા અચાનક ભયાનક પૂરના કારણે તિમુરે અને સ્યાબ્રુ બેસી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો. વસાહતો, બજારો, હાઇડ્રો પાવર પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું. આ દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કે સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે. ભુજના ટૂર ઓપરેટર શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળના આ સમૂહમાં ભુજ, અમદાવાદ અને મુંબઈના યાત્રાળુઓનો સમાવેશ થાય છે. યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ ચીન વચ્ચેનો ફ્રેન્ડશીપ બ્રિજ પાર કર્યો હતો અને જેના થોડા કલાકો બાદ પૂર આવ્યું. હાલ યાત્રાળુઓ નિર્ધારિત સમય પત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે 43 ગુજરાતીઓ યાત્રાળુ અને 25 એનઆરઆઈ ભાઈ બહેનો આપણે સાથે જે છીએ એ તમામ સુરક્ષિત છીએ. અત્યારે સાગા જે તિબેટનું એક મોટું સિટી છે એમાં અમે અત્યારે બધા સાથે ઊભા છીએ. આપ જોઈ શકો છો અત્યારે અમે આપણે આ બાઇક એટલા માટે આપીએ છીએ કે આપને વધારે સંતોષ થાય કે બધા સુરક્ષિત છે, એક સારી હોટલમાં છીએ અને ભગવાનની પરમ કૃપા છે કે બધા જ બચી ગયા છે. તો દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોતની આશંકા છે. અમુક જે લોકો ગુજરાત, મુંબઈથી પણ ગયા હતા તે લોકો પોતાની વાત રજૂ કરી હતી.